ખેડૂત મિત્રો, આજે છે આપણે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કોયલી ગામમાં, બરોબર. અને આપણે છે કિરીટભાઈ ડાયાભાઈ ફળદુની તુવેર. હવે તુવેરના પાકમાં જે મેઇન પ્રશ્ન છે ને મિત્રો, તો ફાલ ખરે. તમે જોવા આમ જેઠે ફાલ સિંગું ખરી જાય આખી આમાં જબરો ફાલ ખરી ગયો છે. ટૂંકમાં વાતાવરણમાં તફાવત થાય એટલે એવું થાય બધું, બરોબર છે. સવારે ઠંડી પડે, બપોરે તડકો પડે એટલે એવું થાય અને સિંગું ખરે, બરોબર. તો છે ને આ વખતે જરાક પ્રશ્ન તો રહેવાનો છે આનો ફાલ ખરવાનો. આમાં સિંગું છે ને હવે મોટી મોટી સિંગું ખરી જાય છે. એટલે ખેડૂત મિત્રો, ખાસ કરીને તમે આમાં સારા ટોનિક આપજો, માઇક્રોન્યુટ્રનનો ઉપયોગ કરજો અને સારી ફૂગનાશક દવા અને ઈયળની દવા મારજો, બરાબર. આમાં કિરીટભાઈ કયું ખાતર નાખ્યું હતું આપણે? 20-20-13. 20-20-13, બરાબર છે. તો આ રીતની તુવેર છે આપણે. આમાં ફાલમાં કાંઈ ઘટે નહીં. પિક્ચરનું શૂટિંગ ઉતારે એવો સીન તમે જો. આમ પીળા ફૂલ છે, નકરા ફૂલ જ દેખાય છે આપણે. થોડોક પ્રશ્ન ફાલ ખરવાનો છે. માથાના વાળે ખરે અને ફાલે ખરે, બે કામ હાલે. હાલો આ બધું હાલ આવો આ રીતે હું, બરાબર છે. આ વસ્તુ કેવી છે, આની અંદર તમે ટોનિકનો વધારે પડતા ઉપયોગ કરજો અને ખાસ કરીને મેકઅપ આવે ને ભાઈ, ટૂંકમાં મેકઅપ આવે દવા મારજો. મેકઅપ એટલે કેમ લેડીઝ આપણે મોઢામાં મેકઅપ કરે, મેકઅપનો ખર્ચો કરે, મેકઅપવાળી દવા મારો. આમાં સાઇન છે, ક્રોપરાજા છે, ન્યુટ્રીબિલ છે, એવી દવા પ્રકારની દવા મારો એટલે મેકઅપ આવી જાય. અને જમવાનો મેકઅપનો છે, બરાબર છે. તો મેકઅપવાળી દવા મારો તમે અને આમાં સારા ફૂગનાશક મારો, જેથી કરીને ઇમ્યુનિટી પાવર વધે. આપણે ઇન્ડિયાની અંદર વધારે પડતો પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ થાય છે અને ફંગીસાઇડ દવાનો ઓછો ઉપયોગ થાય છે. યુરોપ કન્ટ્રીની અંદર 70% દવા ફંગીસાઇડ દવાનો ઉપયોગ થાય છે અને 30% જ પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ થાય છે. જો આવી સિંગું થઈ જાય છે, બરાબર છે. આ મોટો પ્રશ્ન છે આ વખતે. તો ખેડૂત મિત્રોએ સારામાં સારા ટોનિક મારવા. અને અમુક ગરો કાઢવાનો ન હોય. ચણામાં ને તુવેરમાં ગરો હોય જ, એ ડીએનએમાં હોય, એ કુદરતી હોય. કાઢવાનું ન હોય, એ રાખવાનું હોય. આ તમારા કપડાં જો બગડી જાય, કપડામાં એવું થાય, દાગ આવી થઈ જાય. શું કરવા? ગરો હોય એટલે ગરો કાઢવાનો હોય. ગરો જીરામાંથી કાઢવાનો હોય, તુવેરમાંથી ગરો કાઢવાનો ન હોય, બરાબર. કારણ કે એ અંદર જ આવે, એની ગરા વગર તમારું ઉત્પાદન ન આવે. એટલે ખેડૂત મિત્રોએ ખાસ કરીને ફાલની સારી દવા મારવી અને આ નો ખરે એવી દવા સારી મારવી, જેથી કરીને તમારો ફાલ ટકી રહે. આમ બગીચો છે, તમે જો આમ લો પિક્ચર જોયું ઓલું પ્રેમ રોગ બગીચા, ઓલું ભવરે ને ખેલાયા ફૂલ કો લે ગયા રાજકુમાર, જો એ રીતનું શૂટિંગ કરાવ્યું. તુવેર ઊભી અમારી, કાંઈ ઘટે જ નહીં આમાં. જો પ્રશ્ન સિંગનો છે, બરાબર. બતાવો કિરીટભાઈ, વિડીયો આખો બતાવો, તુવેર બધી બતાવો. તો સારામાં સારી ફૂગનાશક મારો. અને જો આ રીતે આમ ફૂગે, આમાં કાળી ફૂગ છે. કાળી ફૂગ છે એ તમારે ચામડીને કાળો રોગ થાય, તમારામાં કાળી ફૂગ આવે, ઢોરમાંય કાળી ફૂગ આવે, છોડમાંય કાળી ફૂગ આવે, ઝાડવામાં કાળી ફૂગ આવે ને ખળમાંય કાળી ફૂગ આવે. તમે ચોમાસામાં જઈએ ખેતર માટા મારતા હોય ને, જ્યાં ભેજ હોય ને ફૂગ આવે. એક નિયમ છે, ચોમાસામાં વધારે પડતો ભેજ હોય એટલે તમને ક્યાં ધાધર તમને થાય. એ થાય તમને ક્યાં? જ્યાં પરસેવો વળે ત્યાં. પરસેવો ક્યાં વળે? ટૂંકમાં તમારું પેકિંગ આખું હોય ને, હાથરમાં તમારે પરસેવો વળે, ત્યાં તમને ધાધર થાય. અહીંયા તમને ધાધર થાય, કારણ કે ત્યાં પરસેવો વળે પણ લુવાય નહીં. જ્યાં વધારે પડતો ભેજ હોય ત્યાં બધે તમને રોગ ચામડીના થાય. એમ વધારે પડતો ભેજ આવે એટલે ટૂંકમાં આમાં પણ ચામડીનો રોગ આવે. એ રોગ તમારે શરૂઆતમાં મગફળીની જે ફૂગ હોય ને, મગફળી તમને આ વરોડા ઉગે તમારા, એમાં કાળી કાળી દેખાય ફૂગ હોય. પછી તમારા શેઢે પારે જે બરું હોય એ ઉગે ચોમાસામાં, જે માલધારી ખળ વાઢવા આવે તેમાં કાળી ફૂગ દેખાય, બરોબર છે. એ કાળી ફૂગ દરેક પ્રકૃતિનો નિયમ છે. મેં તમને પહેલાંય કીધું તેમ, જે લોકો દરેક જીવ, કીડીથી માંડી, મચ્છરથી માંડી, બેક્ટેરિયાથી માંડી, હાથીથી માંડી, ઘોડો, ગધેડો, સિંહ, કૂતરો, માણા, ઢોર, સોળ, લીમડો, પીપળો, વડલો, ટૂંકમાં જે લોકો પ્રકૃતિ હારે જોડાયેલા છે એને હરખા જ રોગ આમ તો આવતા હોય, પણ સિસ્ટમમાં થોડી ફેર હોય. એમ આ વસ્તુમાં એવું જ હોય. એમ જ્યાં તુવેરનો પાક એ પ્રકૃતિએ જોડાયેલા. આમાં જોઈએ હું આને પાણી જોઈએ. પહેલાં ઉગે કેમાં? જમીનમાં. આપણે વાત કરીએ ભગવાન ભૂમિમાં ઉગે, બરોબર છે. પછી આપણે પાણી આપીએ, નીર આપીએ, પછી વાતાવરણ હવા આપીએ, બરોબર છે. ટૂંકમાં પાણી, ભૂમિ, ગગન, અગ્નિ, વાયુ, નીર, એ પ્રકૃતિમાંથી આખી દુનિયા બની. નારિયેળનો ત્રોપો એમાંથી બને, સફરજન એમાંથી બને, દ્રાક્ષ એમાંથી બને, ભેંનું દૂધ એમાંથી બને, આ તુવેર એમાંથી બને. ટૂંકમાં પ્રકૃતિ હારે જોડાયેલી તમામ વસ્તુઓ પ્રકૃતિમાંથી જ બને. દુનિયાનો અમિતાભ બચ્ચન હોય કે શાહરૂખ ખાન હોય કે સલમાન ખાન હોય કે રતન ટાટા હોય કે બિરલાવાળા હોય કે અદાણી હોય કે અંબાણી હોય, એ બધા જમીનમાંથી જ આમ તો બન્યા. તમે પ્રકૃતિ હારે જોડાયેલા છે, પ્રકૃતિ હારે બન્યા છે. દરિયો છે, નદી છે, હવા છે, પાણી છે, ફળ છે, ફ્રૂટ છે, ટૂંકમાં હવા છે, વાતાવરણ છે, બધી પ્રકૃતિ હારે જોડાયેલું છે. અને દુનિયાનો દરેક જીવ પ્રકૃતિ કનેક્શનમાં હોય એટલે એમાંથી જ બન્યું હોય, બરોબર છે. પાછું પ્રકૃતિમાં સમાઈ જાય. આ ફેર્યા રાખે બધું આખું. આ મારો શર્ટ છે, દાખલા તરીકે હું 2 વર્ષ પહેરે, 2 વર્ષ પછી એ જર્જરિત થઈ જાય. એટલે મારા ઘરના આનું પોતું કરી નાખશે. પોતું કરી અને
2 વર્ષ પોતું હાલશે. 2 વર્ષ પોતા પછી આ શર્ટનું શું કરશે, એ ઉકેડામાં નાખી આવશે. ઉકેડામાં નાખી આવશે એટલે કોઈ ખેડૂત આવશે અને ઉકેડો લઈ જાય અને પોતાના ખેતરમાં નાખશે. પોતાના ખેતરમાં નાખશે એટલે એ પછી ત્યાં ખેડૂત કપાસ વાવશે. એ કપાસ ઉગશે, એ કપાસમાંથી રૂ તૈયાર થાય. એ રૂ મજૂર વીણવા આવશે. એ વીણી અને ભારી બંધાય. ભારી બંધાય અને કારખાનામાં જાય. ત્યાં એની ગાંસડી બનશે. ગાંસડી બની અને પાછા કારખાનામાં સુરત કે મુંબઈ જેવા મિલમાં જાય. ન્યાય પાછું કાપડ બનશે. એ કાપડ પાછું તૈયાર થઈ બજારમાં વેચવા આવશે અને પાછા મારા જેવો શર્ટ તૈયાર થઈ જાય. ટૂંકમાં પૃથ્વી ગોળ છે, બધું હતું અહીંયા ફરી પાછું આવે. ટૂંકમાં કહેવાનો મતલબ કે આપણે બધા પ્રકૃતિ હારે જોડાયેલ છે, પ્રકૃતિને ક્યારે મૂકી શકીએ નહીં. જય હિન્દ, જય ભારત.